વેસુ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર અને નજીકના મંદિરમાં સોનાના દાગીનાની ચોરીની ઘટનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બે સગા ભાઈઓની ધરપકડ કરી પોલીસ 58,000નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી। વેસુ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર અને નજીકના મંદિરમાં સોનાના દાગીનાની ચોરીની ઘટનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બે સગા ભાઈઓની ધરપકડ કરી પોલીસે 58,000ના મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। વેસુ જૈન દેરાસર અને આશાપુરી માતાના મંદિરમાંથી સોના ચાંદીની મૂર્તિ સહિતની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે વેસુ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા। બંને આરોપી ચોરીના મુદ્દામાલ લઈ રાજસ્થાન ભાગી જાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી લઈ તેમનો કબજો વેસુ પોલીસે સોંપ્યો હતો। પોલીસે બંને પાસેથી મૂર્તિઓ, મુગુટ, હાર, સ્ટીલના કડા અને રોકડ સહિત 58,000ની મત્તા કબજે લીધી છે। આ સાથે ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ જવામાં સફળ થયા હતા। વેસુના મંદિર અને દેરાસરમાં થયેલી ચોરીમાં 90થી વધુ સીસીટીવી ચેક કરતા ચારેય આરોપીઓના ચહેરા સામે આવી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના મુખ્ય સૂત્રધાર ભાણિયા ઉર્ફ રાજુધર્મા મીના અને મેંદિયા ઉર્ફ મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસે સોંપી દીધો છે। સૂત્રધાર ભાણિયા અગાઉ અમદાવાદના 2 વખત ગાઢ લૂંટમાં પકડાયો હતો। આશાપુરી મંદિરમાંથી ચોરાયેલા લાખોના સોનાના મુકુટ અને પાદુકા મળ્યા નથી।